નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। કેશોદ બસ સ્ટેન્ડથી શહેરના શરદ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। કેશોદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ ભવ્ય યાત્રા। ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા સહિત જનપ્રતિનિધિઓ તિરંગા યાત્રામાં જોડાયા। જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત હોદ્દેદારો કાર્યકરો જોડાયા તિરંગા યાત્રામાં। શહેરના મુખ્ય બજારો અને માર્ગો ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યા। યાત્રામાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના બાળકો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા। સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરી રાષ્ટ્રપ્રેમ મજબૂત કરવા આહવાન। કેશોદના બસ સ્ટેન્ડથી સ્ટેશન રોડ, ચાર ચોક, માંગરોળ રોડ, શરદ ચોક ખાતે તિરંગા યાત્રા સંપન્ન થઈ। આઝાદીના વીર સપૂતોને યાદ કરી 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અને સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં આવી। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। આજ રોજ કેશોદ મુકામે ભારત માતાની જયકારા સાથે તિરંગા યાત્રા કેશોદ બસ સ્ટેન્ડથી લઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા તિરંગા યાત્રા કાઢવામાં આવી। આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને આ નગરના લોકો વહીવટી તંત્ર સાથે એક સુમેળભેરા વાતાવરણમાં અને ઉમંગ અને ઉલ્લાસ સાથે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી અને સૌ કોઈ ભારત માતાના જયઘોષ સાથે આ યાત્રામાં જોડાયા હતા।